નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે મહુયા ગામે આવી ગયા છીએ, જે એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને આપણી પ્રતિમા ડીઝલ સીડ્સની પ્રતિમા વેરાયટીનું વાવેતર કરેલું છે. નમસ્કાર, તમારું નામ કાકા? અરવિંદભાઈ મુરજીભાઈ દુધાણી, ગામ મહુયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર એકવાર કહી દો. 9906266037. બરોબર. હવે તમારા ખેતરમાં 3 વેરાયટી છે, એમાં આપણે અત્યારે ઘેરામાં ઉભા છે પ્રતિમા. આ પ્રતિમા બરોબર. હવે આ વેરાયટી તમે વાવી છે, બીજા કરતામાં તમને અલગ શું જોવા મળ્યું છે? આ વેરાયટીની અંદર એક તો પહેલા નંબરની અંદર મરચું લાંબુ થાય, બરોબર. બીજા નંબરની અંદર બગાડ ઓછો, બરોબર. ત્રીજા નંબરની અંદર આનો વિકાસ પૂરેપૂરો મરચીનો, હા હા. અને ફ્લાવરિંગ એનું ચાલુ ને ચાલુ. એટલે આમાં ઉપર ચોખાનું અત્યારે જો આ કુણા ડીટીયા બધાય જો આ ચાલુ જ છે બધાયમાં. મરચા લાગી ગયા તો અને મરચું એટલું પુષ્કળ છે, અને આમાં વેરાયટી છે. હા, તો એના બધાય કરતા હારામાં હારી વેરાયટી અત્યારે આવડી આ 3 માંથી આ છે. એના મરચાય આ પથારી પડી છે. બીજી વેરાયટી કરતા મતલબમાં તમને આ સારી લાગી એવું થયું ને? હા. શ્યામભાઈ લંબાઈ બતાવો તો મરચાની પૂરેપૂરી. ભાઈ, તમને આ મરચી તમે જ મહેનત કરો છો, બરોબર, તો તમને કેવું લાગ્યું? તમારો અનુભવ કયો? બે શબ્દ. છે બિયારણ બધું સારું છે. હા હા. એ વેરાયટી કરતા આનું 3 વેરાયટી છે, એટલે બે સિવાયની ત્રીજી વેરાયટી. આનું ઉત્પાદન ને બધું તમારી દ્રષ્ટિએ કેવું રહેશે? સારું રહેશે. ફ્લાવરિંગ સારું છે, બધું લાંબુ થાય, લાલમાં સારું મોટું થાય. બરોબર. એટલે બહુ ઓલી 2 વેરાયટી કરતા સારી વેરાયટી વાવવા જેવી. બીજા ખેડૂતને વાવ્યું હોય તો વાવવા જેવી ખરી ને એમ? ખરી વાવવા જેવી. બરોબર.